સ્વાધ્યાય 9.3 પ્રશ્ન નંબર 8 ધોરણ 8 એક કુંડની અંદર 60 લીટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે. જો આ કુંડનું ઘનફળ 108 મીટરનો ઘન હોય તો આ કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલા કલાક લાગશે? આપણે આટલે સમય શોધવાનો છે, પરંતુ એના માટે પહેલા શું શોધવું પડશે કે નળાકારનું ઘનફળ આપી દીધેલું છે 108 મીટરનો ઘન, એટલે કે એમાં કેટલા લીટર પાણી સમાય છે આખા કુંડમાં. આ આખા કુંડમાં કેટલા લીટર પાણી ભરાય છે તે આપણે શું કરવું પડશે? શોધવું પડશે. આખા કુંડમાં, બરાબર, આખા કુંડમાં પાણી ભરાય છે એ કેટલા લીટર ભરાય છે તે આપણે શોધવું પડશે. ચાલો તો આપણે એના પહેલા એ શોધી નાખીએ. તો નળાકારનું ઘનફળ, નળાકાર કુંડનું નળાકાર કુંડ નથી, બરાબર, કુંડનું ઘનફળ ખાલી લઈએ. કુંડનું ઘનફળ કેટલું આપેલું છે? 108 મીટરનો ઘન, એટલે કે ઘન મીટર, બરાબર. તો આ કુંડમાં કેટલા લીટર પાણી પહેલા સમાય એ શોધવું પડશે. આપણને ખબર છે 1 ઘન મીટર બરાબર 1000 લીટર. 1 ઘન મીટર બરાબર 1000 લીટર. તો 108 ઘન મીટર બરાબર કેટલા લીટર? ધ્યાન આપજો. તો ચોકડી ગુણાકાર 108 ગુણ્યા 1000 છેદમાં કેટલા આવશે? 1. આટલા લીટર પાણી સમાશે, બરાબર. ચાલો તો લખી દઈએ. 108 ના બાજુમાં 3 શૂન્ય. કેટલા શૂન્ય? 3. એટલે એકમ દશક 100, 1000 10,000, 1,08,000 લીટર પાણી સમાય. કુંડમાં કેટલા લીટર પાણી સમાય? 1,08,000 લીટર. એટલે આટલે લખી દઈએ. કુંડમાં 1,08,000 લીટર પાણી સમાય. આપણને કેટલું પાણી સમાય એ મળ્યું. હવે આના આધારે આપણે પાણી કેટલા કલાકમાં કુંડમાં આટલું સમાઈ જશે તે શોધીશું. તો આપણને ખબર છે કે 60 લીટર પાણી કુંડમાં 1 મિનિટમાં ભરાય. કેટલા મિનિટમાં? 1 મિનિટમાં. તો આપણે 1,08,000 લીટર પાણી કુંડમાં કેટલા મિનિટમાં ભરાશે? આપણને જે મિનિટ મળશે એને કલાકમાં પછી ફેરવીશું, બરાબર. ચાલો ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર તો તમે જોઈ શકો છો 1,08,000 સાથે આટલે કેટલા ગુણાશે? 1 ગુણાશે. કેટલા ગુણાશે? 1. ચાલો તો 1,08,000 ગુણ્યા 1. પણ આ 60 ક્યાં આવશે? છેદમાં. તો તમે જોઈ શકો છો આ 1 શૂન્ય કેન્સલ, બરાબર. હવે આ 2 શૂન્ય ભૂલી જાઓ. ભૂલી ગયા? કેટલા દેખાય છે? 108. 108 6 ના ઘડિયામાં આવે? તો હા આવે. 6 18 108. તમને ઊંધા ઘડિયા પણ મેં લખાવેલા છે. તો 6 18 108. 6 ગુણ્યા 18. એટલે આપણે શું શું કેન્સલ કરવાનું છે? તો 6 એટલે 6 ની બાજુમાં શૂન્ય નહીં લખાશે. 18 ની બાજુમાં આ 2 શૂન્ય લખી દેવાના. એટલે આપણે લખી દઈએ. ચાલો તો આટલે 6 શું થઈ ગયું? કેન્સલ. તો 1800 એકુ 1800. એટલે આટલે શું આવે? 1800 મિનિટમાં પાણી ભરાય કુંડમાં. આ પૂરેપૂરું, બરાબર, 1,08,000 લીટર. પરંતુ આગળ દાખલો હજુ છે. આપણને શામાં માંગેલું છે? કેટલા કલાકમાં ભરાશે? એટલે આને આપણે કલાકમાં ફેરવીશું. આપણને બધાને ખબર છે 60 મિનિટ બરાબર 1 કલાક. તો 1800 મિનિટ બરાબર કેટલા કલાક? બધાનું ધ્યાન. આટલે 60 મિનિટ બરાબર 1 કલાક. તો 1800 મિનિટ બરાબર કેટલા કલાક? તમારે આ રીતે નહીં કરવું હોય તો શું કરવાનું?
1 કલાકની કેટલી મિનિટ? 60 મિનિટ. તો આ 1800 ની નીચે 60 મિનિટ લખી દેવાની. ચાલો, તો 1800 છેદમાં 60. તો આટલે જુઓ 60 60 તીસા 6 3 વાર 18 થાય, 6 3 વાર 18. પરંતુ આપણે આટલે 2 શૂન્ય મૂકવાના છે ને, એટલે એક એક શૂન્ય આવશે બંનેમાં. તો આ 60 શું થશે? કેન્સલ. એટલે શું થાય? કેટલો જવાબ આવે? 30 કલાકમાં કુંડમાં પાણી ભરાય. ખ્યાલ આવે છે? 30 કલાકમાં કુંડમાં પાણી ભરાશે.